ભાઈ અરવિંદભાઈ અને રાધાબેન, ભાઈ અક્ષિત, આ બધા તને હૂફ દેવા માટેના અમારા પ્રયાસો છે વાલા. બહુ ગીત ગાય, બહુ ગીત ગાય, પછી એને ખબર નહીં સુર ક્યાં હાલે. પછી જાન પરણીને ઘરે આવે ને બીજે દી પછી હનો હતી વાતો થતી હતી. ખાલી આમ હવા આવે, શબ્દો નો સમજાય. શું કામ? કેટલું તાળીને ગવાઈ ગયું, કયા સુરે ગવાઈ ગયું, કાંઈ ખબર નહોતી રહેતી. એટલે આપણે ત્યાં ગીતોનો મહારો એટલા માટે હતો કે આ દીકરીઓને પૂછવામાં આવતું હતું. જો દીકરીને સારો વર મળે ને તોય આપણે ત્યાં ગીતો ગવાના છે. અરે બોલો બેની સિયા સિયા રે તપકી ના રે, અરે દ્વાર ક્યામાં રણછોડરાય પૂંજવાને ગયા તારે, એવા તપે આવા પતિને અમે પાન. રણછોડરાયની પૂજા કરી, દ્વારકાધીશે મારી માથે કૃપા કરી અને મને આ સાવરો મળ્યો. નકર હવારે એક જણો એક મહેમાનને ઘરે લઈને આવ્યો એટલે એની પત્ની કીધું કે ફોન કરાય. ફોન કોકને લઈને આવે ને આ બધું રણો બણો પીડ્યું હોય. રણો બણો એ આપણો શબ્દ છે. ઠામડા ઠામડાની રીતે પીડ્યા હોય, ગોદડા ગોદડાની રીતે પીડ્યા હોય, લુગડાના ઢગલા એની રીતે પીડ્યા હોય, હાવણી હાવણી રીતે પડી હોય. કોક આવે તો આપણી આમાં ટીકા કરી જાય, ઓલો કે એવું કાંઈ નથી, ક્રોધ કરીમાં. કેમ? 6 મહિનાથી કહેતો હતો મારે પરણવું છે તો શું કરાય? એટલે આપણા ઘરે લાવ્યો, આપણો ડેમો જોયો, હવે એને પરણવું ન પરણવું. એટલે નરસિંહ મહેતાએ ગાયું છે કે શેરી વળાવી સજ કરવું ને ઘરે આવો, આંગણા ચોખા રાખે. ગામડું ગામ ને બહુ ઊંચી દિવાલ, એમાં હાહુ બે બાંધે. એટલે આખા ગામે કીધું કે ઓહો 500 ગ્રામની કિલોની ગાય હાવ વહુ ને દે. વહુ તો બહુ ડાય છે બિચારી. એટલે એક જણાને કીધું કે પણ કઈક વહુનો વાક હશે તો કઈક ગાળું દેતા હશે ને સાસુ? તો કે ના, વહુ તો બહુ દયાળુ છે, સ્વભાવની બહુ સારી. તો તને ખબર? તો મેં જોઈ નથી પણ કે છે. તો કે એક કામ કર, શું આ વંડી ઉપર ચડીને જોઈ જાઓ. હાહુનું મોટું ગામ બાજુ છે, વહુનું મોટું હાહુ બાજુ છે. એટલે ઓલા વંડીએથી જોઈ તો વહુ તો ખાલી આમ જ કરતી હતી હાહુ સામે. એ ગામને નહોતું દેખાતું. એટલે હાહુને એમ તું જીભડો કાઢે. પણ આપણી વાતો તો આપણી વાતો છે. અને ભાઈ સુંદર મજાનો આ મહેલ જેવું બાળકો હવની રીતે રમે છે. પાણીની બોટલ છોકરાઓને ન આપતા આવે. હા હા, મેળીએથી ઘા કરે આમ. પણ બાળક છે ને, છોકરાઓ છે. એક ઠેકાણે મહેમાન આવ્યા, છોકરો મહેમાન ભેગો જમવા બેઠો એટલે મહેમાને સમજાવ્યો, ગરદણી સમજાવ્યો, નો સમજ્યો. જમી લીધું પછી મહેમાને ગરદણીને કીધું માનતા નો છે કે તમને કેમ ખબર પડી કે તમારું નથી માનતો એટલે કહું. અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણે છે, બધું સમજે છે, બધાને બધી ખબર છે, પણ છતાં એમ કે છે કે ના ના આમ જ હોય. બોલો. અને બહુ સચ્ચે પ્રેમ કી સારે જહાં. સાચો પ્રેમ છે ને તો પ્રેમ છે. તમે જો અરવિંદભાઈ મીંઢોળની વાત કરતા હતા એટલે પૈણા નહોતા એ દાંત કાઢતા હતા કે આવું થોડું હોય. ખડે ચડો પછી ખબર પડે. અને બહુ સીધી વાત છે. આ કોઈ સાધારણ વસ્તુ નથી. પરણવું એટલે યજ્ઞમાં જેમ આહુતિ આપવા બેસી છે ને એટલી લગ્નમાં આહુતિ દેવી પડે. હા, આ બહુ સીધી વાત છે સાહેબ. એક જણો ઘરે આવ્યો હતો ને પતિ આમ બાવડું પકડી લીધું. કે ઉભી રે, હાથ પગ ધોવા દે, મોઢું ધોવા દે. કે નહીં, મારે વ્રત છે વડ સાવિત્રીનું, મારે જોવું છે હાચું કાચું કે પાકું. તો કે ઈ કઈ રીતે ખબર પડે? એટલે હોલ્ડરમાંથી લેમ્પ કાઢ્યો કે આમાં આંગળી નાખો. એ કે રેવા દે, સત્યવાન ને સાવિત્રી હતા, તું શારદા હું સૌજી, નો ભેગું થાય, અઘરું થાય, આખું પડી જાય. એટલે આપણે ગીતનો ટેકો એટલા માટે પણ ગામડામાં
દાદાએ પોતાની દીકરીને પૂછ્યું, બેટા તારી માટે મૂર્તિઓ જોઈ છે તો તને રૂપે રંગે કેવો જોતો છે? શું ગામડાના ગીતો મળ્યા છે ભાઈ? એટલે પોતાને દાદાની મર્યાદા રાખીને પોતાના દીકરી પોતાના દાદાને એમ કહે છે કે દાદા જુઓ ને તો આવું એક મારું માનવું છે. દીકરી પોતાની વાત કરે છે. હા, ઊંચો એ વરના જોશો દાદાજી, ઊંચો તે નતને વાબાંગશે. ઊંચો એટલે 7 ફૂટ 8 ફૂટ એવી ગણતરી નથી, પણ જેને બહુ અભિમાન હોય કે મારી આગળ છે ને એની આગળ કાંઈ નથી, આવો ન લાવતા. મિત્ર મારે છે ને મિત્ર તારે છે. જવાબ એમાં આવી ગયો, અર્થ એમાં આવી ગયો, પ્રશ્ન એમાં આવી ગયો, જવાબ આવી ગયો, સવાલ આવી ગયો, પ્રશ્ન પૂછાઈ પણ ગયો અને ઉત્તર દઈ દીધો. ઊંચો વરના જોશો, જેને બહુ અભિમાન હોય કે અમારી પાસે કંઈક છે. એક ભાઈને ડાયમંડમાં સાઈડ મળી વર્ષો પહેલા. હું એને ગામ ગયો, પછી એના ફાર્મ ઉપર બહારથી ભૂરિયાઓ બધા આવેલા. આ સત્ય છે, જોક નથી. હા, એટલે વળી બોલાય કીધું ભાઈ શેરડી લાવો, શેરડી ખાય બધા. માંદળિયા કરી શેવડી ખાતા હતા. તે અમે તો માંદળે આમ કરતા હતા. એ માંદળિયું ગળવાની કોશિશ કરતા હતા. રસ તો પી ગયા. મેં કીધા સોતું ગળી જાય સાઈડ વહી જાય, આના ગળે હાથ મૂકીને સોતા બારા કાઢો. આવા તો સોતા બહુ અઘરું છે. ગળે હાથ મૂકીને સોતા બારા કાઢ્યા, સાઈડ રહી ગઈ, સાઈડ વહી જાય. હીરો છે ને. આ 3 વર્ષથી આપણે નથી કહેવું પડે ખાસાનું કરો છો ખોટાનું. નકર પહેલા એવું નહોતું. તમે જો સીવીડી તો 60 વર્ષ પહેલા હતી ને. લેબ્રોન તો 60 વર્ષ પહેલા તો કઈ રસ ગોળી હીરો આવે જ નહીં, ટ્યુબ જેવો હીરો આવે જ નહીં. એ તો ધરતીના પેટાળમાં પાકે, ખડબસડો જ આવે. એ તો એ કરીને દેતા ને, આપણને ખબર નહોતી, અનુભવી આપણને એટલા વર્ષ એમને રમાડ્યા બધા. 60 વર્ષથી હાલે. આ ખબર તો હમણાં પડી. આવું પણ હોઈ શકે. એક જણાએ મોટો ચેન પહેરવો જાડો, એટલે કોઈ પૂછ્યું કે સસરાનો છે કે ના બગસરાનો છે. થોડુંક પહેરો, પાતળું પહેરો, આસું પહેરો, પણ હાચું પહેરો. ખોટું કેટલું પહેરશો? અને એક વસ્તુ આમાં યુવાન વર્ગ બેઠો એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે, પિત્તળની વસ્તુ હાથમાંથી પડી જાય, કહાની વસ્તુ હાથમાંથી પડી જાય તો એનો ખખડાટ બહુ આવે. પણ એની સામે 1 કિલો હોનાનો હાર પડી જાય તો એનો ખખડાટનો સાચું હોય ને એનો બહુ અવાજ ન હોય સાહેબ. એટલે આપણા મહાપુરુષો એમ કહે છે કે સોનામાં સુગંધ ન હોય. તમે જો આવું માની લો સોનામાં સુગંધ દીધી હોત તો આપણે એકબીજાના ઘરે જાતા જ હોય ને, 8 કિલો કરો ખબર પડી જાય સુગંધમાં તેથી કે આના ઘરમાં 5 કિલો પીડ્યું, આના લોકરમાં એટલા કિલો પીડ્યું. સોનામાં સુગંધ ન હોય. જો સુગંધ મૂકી હોત તો એની વેલ્યુ ઘટી ગઈ હોત. શેરડીને કોઈ દી ફળ ન લાગે, એમાં રસ જ હોય. જો ફળ દીધું હોત તો રસની કિંમત ન હોય. એમાં અમુક વસ્તુમાં અમુક હોય, અમુક ન હોય. તમે જુઓ બધું હરખું. આ જોક્સ તો પછી બને છે ને, જોક્સ તો પછી બને છે. મારા ગજુબામાં 7-8 વડીલો, 2 મોટી ઉંમરના 60, 5, 70 ના, અને મોબાઈલ દીકરાઓ લઈ દીધા. આખો દી આમાં જ કરતા. આમાં આપણને એમ થાય કે આનથી ઉડીને લાઠી જાય, ચલાળા જાય, ક્યાં જાય, આખો લાલી જાળી જાય, ક્યાં સુધી જાય. હા, એમાં એક બાપાના હાથમાં ફાઇલ પાડી ગયો. એટલે મેં એનું નામ છગન બાપા. મેં કીધું બાપા શું છે? મને કે રિપોર્ટ છે. મેં કીધું એ તો મને ખબર છે, આ ફાઇલ હોય એટલે રિપોર્ટ જ હોય. શેનો છે? મને કે સુગર આવી એટલું કીધું. ઓલકોરથી આંબલાના એક બાપા અમારે, એની કીધું જો છગનભાઈ સુગર આવે એટલે એટલું ખાવું, એટલું ન ખાવું, આમ ચાલવું, આમ ન ચાલવું. ઓલકોરથી દાસ દાદા, દિલા દાદા, રવજી દાદા, આ બધાય હવની રીતે હવે એને સલાહ આપી. સલાહ મોફત છે, બધાનું પૂરું થયું. પછી મેં છગન બાપાને પૂછ્યું, મેં છગન બાપા આ બધાનું માનશો તો 2 માંથી એક રહે. મને કે કોણ? મેં કીધું સુગર. તમને પછી ખાવ, તમને મજા આવે એટલું હાલો. આ બહુ સીધી વાત છે. જો દવાખાને અને મંદિરે એક હરખું માણા નથી આવતો. તમે જો આપણે મંદિરે જઈએ ને દિવાલ ઉપર લખ્યું હોય બૂટ ચંપલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો, પણ છતાં આપણે શનિવારે યાદ જાય કે વાહ અહીં બહુ સરસ માણસો આવે છે, સારી કંપનીના પહેરીને આવે છે. હમણાં અમારો કુલદીપ મંગળવારે બડા ગણપતિ ગયો તો આ સત્ય વાત છે, બોલો લ્યો. તો હું હવે હમણાં અમેરિકા જઈને આવ્યો તો વળી મને એમ થયું લાઈ સારામાં સારી કંપનીને એને હાટું
લેતો જાવ. ઈ ઓલી પહેરી નહીં ગયો, આવ્યો ઉઘાડા પગે. મેં કીધું કેમ? મને કે કોઈ હારો ભગત આવી ગયો હોય છે. એમ દવાખાને એવા જ આવે. તમે જો કઈ ડોક્ટરો કંટાળી જાય છે, કઈ બીજું કઈ નથી. આમ નાઈડ પકડે આમ. એમાં દર્દીની નાઈડ પકડ્યા પછી ડોક્ટરે કીધું શું થાય? બોલો કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો ત્યારે ગમે વસ્તુ ગમે ત્યારે ગમે એમ કરીને આવે. ડોક્ટર કે હાલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં ગમે એમ કરી પીજે, પણ આ એનો આવતો કેટલો કંટાળ્યો છે. હા હા હા, અઘરું છે સાહેબ. જેટલું સરળ માનીએ છીએ એટલું નથી, અઘરું થતું જાય છે. ઊંચો વર્ણ જોશો કે જ્યારે બહુ અભિમાન, મૂળ વાત ઈ કરતો હતો કે બહુ જ અભિમાન હોય તો કાળો રે વરના એ જોશો દાદાજી, કાળો રે કુટુંબ લજાશે. કાળો એટલે કોઈ વાનની વાત નથી થઈ. હા, વાનની વાત જ નથી થઈ. નકર તો આપણે ન કહીએ હાવ મસ્યા કાળો છે ભાઈ, પણ આપણે એમ કહીએ છીએ કે શ્યામ વર્ણો છે. કૃષ્ણની ઉપમા જેને આપી છે કે જેના જીવનમાં કોઈ સારું કામ ન કર્યું હોય એવો પણ નથી જોતો. પછી તો આ ગીતની પરંપરા તમે જુઓ, નીચો ના જોશો, ધોળો ના જોશો, આખો દી ખાસ સામે બેન લટુડિયા પટુડિયા કર્યા કરે, બાબરીઓ પાડ્યા કરે, હાઈબ્રો કર્યા કરે. હા, હવે તો બેનું હાઈબ્રો કરી હોય ને પુરુષો પણ જરા કોત્તાર કરી દે, કોત્તાર એમ. વાહ તારી ઝપટ, વાહ. એવા વાળ હવે તો વાળ કેવા કપાવે. આ વર્ષો પહેલાનું પાછું આવે છે બધું. તમે જો આ ધીરે ધીરે હંકેલી લ્યો, તે ક્યાં હંકેલી લ્યો. એ ઘરે ત્રણ મહેમાન આવ્યા ને, તે ઘરવાળા એના ઘરના કીધું કે ચા બનાવ, ચા. એટલે ઓલી રોહોડામાં જેવું બીબી કીધું આય આવો. હું છે આય આવો ને. એટલે ઓલી ગયો હું છે કે પતા હું નથી, હાકર નથી, ખાંડે નથી. કે તો તને મને બેને જ ખબર ને, આ ત્રણે આવ્યા એને ખબર નથી ને. તું 4 કપ બનાવી ની, 4 કપ ચા આવ્યો. અને જ્યાં ઓઠે લગાડવાની કપ તૈયારી કરી, ત્યાં ગરધણી કીધું કે જેના ભાગ્યમાં મોળી ચા નીકળે ને ઈશારે ફેમિલીનું જમણવાર એના ઘેરે. ત્યાં તો ઘૂંટડો ભરતા ત્રણે બોલાવે. એટલી બધી ગળી હોય ભાભી. આમાં ડાયાબિટીસ વાળાને શું બોલો, કોઈ કીધું જ નહીં. આ બુથીના ગાળિયા કહેવાય. નકર આ ઉંમરમાં ડાયાબિટીસ ન આવે, પણ આને આવી. અમદાવાદ પ્રોગ્રામ અમારો 20 દી પહેલા, અને એને ડોક્ટરે કીધેલું કે ભાઈ તું ગળ્યું પી, તારી ઉંમર નાની છે પણ ગળું ક્યાંક ભૂલમાં પીવાઈ ગયું હોય ચા કોફી કે ઠંડુ, તો તરત ટીકડી પી લેવી તારે. અને એક ઠેકાણે ઓળે એમ ચા પીવાઈ ગયા, ઓળે આગ્રહથી બેને ચા પાય. અને ચા પીધા પછી એને એમ થયું કે ચા પીવાઈ ગઈ છે, ટીકડી તો પીવી જ જોઈએ. ઓલા બેન બિચારા હજી ચા ના કપ ને રકાબી લઈને એવા ગયા ને, આની પાકીટ પર્સ કાઢ્યું. હવે પાકીટનો નિયમ છે કે આમ પીડ્યો એને આમ કરવું પડે, આમ કરીને આમ પાનું કાઢવા ગયો ને જે ટીકડીનું, કે ઓલા બેન નું ધ્યાન રહેવા દો ભાઈ, પાણીયાને કઈ નથી દેવું, રહેવા દો ને. એ પાનું રહેવા દીધું, 100 રૂપિયાની દીધા. પછી ડાયાબિટીસ હોઈ ગઈ. હાસ્ય તો ગમે ત્યાં દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ હાસ્ય દ્રષ્ટિ. હા, પાના પડ્યા રે ભાઈ, પાના પડ્યા રે મારા વાલા. તો શરૂઆતની મારી વાતનું બંધારણ એ હતું કે બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતો, પણ મોટા થાવ ત્યારે તમે જોજો. એક મારી જીભ થોડીક અકલાય, દીકરાની અકલાય. બાજુવાળાએ કીધું તમારા દીકરાને લાયક અમારા કુટુંબમાં બાજુના ગામમાં એક દીકરી છે. માં કે બોલવું નથી, બોલશું ક્યાં ત્યાં પોગી જાવ, ગાડીમાં બેહો. પછી ગાડીમાં સમજાવતો ઠેઠું થઈ ગયો, તારે કાંઈ જોવાનું નથી બેન, તમે શાંત રહેજો, પાણી ચા પી લેવાનું, પછી વાત હું કરીશ. દીકરી પાણી દઈ ગઈ, ચા આવી, બધાય ચા પીધી. મૃત્યુ જે કન્યા જોવા ગયો તો એના હાથમાં એમનું રકાબી રહી ગયેલી, ટક્કર લઈ ગયો રકાબી સામે, ચા સામે. એટલે ઓલે ઠોહો મારી કીધું પી લે ને ભાઈ, દલમ છે. તો ઓલી દીકરી આમ ઉભેલી બહાર હાંકું, એ કે ફૂચ મારી, એટલું ફૂક મારી, ચા ઠરી ગઈ, સંબંધ થઈ ગયો. બોલો, હા એવું થોડું છે? ભાગવી નર પાવત ના, ફૂક મારી અને ચા ઠરી ગઈ. એટલે આપણે ત્યાં 4 દીકરીઓ, ટૂંકમાં બહુ પુરાણું ગીત છે, અનેક કલાકારોએ આ ગીત ગાયું છે હરિભાઈ. પણ જયારે આવો સમૂહ બેઠો છે, દીકરી તો દીકરી છે, યાદ રાખો. દીકરાની ટીકા કે આલોચના નથી.
પણ આપણા સ્વભાવને જાણતી ન હોય, આપણા વિચારોને ન જાણતી હોય, અને છતાં એવું કે ના તમે કહો એ મને મંજૂર છે. આટલી હિંમત કોણ દાખવી શકે? બહુ અઘરું છે. હા, હીરાના એક ક્લાસ મારો ખબર પડી જાય ક્યાં કોરી સાંભળી છે, ક્યાં ખાડ છે, ક્યાં જીરમ છે, આ બધું હાલે હીરામાં. ખબર છે ને? તરખુણિયામાં ડાસો હોય તો તરત ઘૂંટવા આપે, આમાં ડાસો છે, ચમકે છે. ટેબલ માંથી તો તળિયે ડાસો દેખાય, આને ઘૂંટતા હો તો એમ ડાસાળું જીવન નો હાલે સાહેબ, એને ઘૂંટવા પડે. એટલે આ 4 દીકરીઓનું પૂછવામાં આવ્યું તમને કેવું ઘર જોતું છે, એટલે પહેલી દીકરી પોતાનો અભિપ્રાય આપ્યો. જો આ બહુ જૂનું ગીત છે આપણું. શું કીધું? સાસુ સસરાને હાથે માળા પકડાવાની, નાની નણંદને આંખને ઈશારે નચાવાની, કંઠ મળે કયા ગરો મારું કયું માને, હાથ મારું કબૂલ કરે એને પરણવાની, સાર સાર સહેલી છુપી છુપી કહાની, તેને બેલી સાસરીએ સાજન કેવો વર ગમશે રે મીઠી છુપી. પહેલી દીકરી કીધું મને આવું ઘર મળે તો જાવ. સાસુ સસરા બહુ વૃદ્ધ છે, માળા આપી દો. હરિનું ચિંતન કરે, નારાયણનું નામ જપે, પછી ગઢપણમાં બાપા હોતા છે, અવસ્થા પાકી ગઈ છે. માં પૂઠે પૂઠે પવન નાખે, પૂઠે પૂઠે. ઊભું થાવ તો ઘડીક ઊભું થાવ તમારે, ઉભા થાવ ને વાહમ ભાખા પીડા છે, પાવડે થોપડી દો. ઊભું થાવું છે, ઉભા થાવ ને ઘડી, ઉભા થાવ તો આ ભાઠા પીડા છે ને તો પાવડર થોપો ને તો તમને સારું થઈ જાય. ઊભું થાવ. જળજીરો પીવો છે, જળજીરો, મિરિંડો લાવો, મિરિંડો. મિરિંડો પીવો ને તો ટાઢું લાગે, થોડું કોઠામાં ટાઢું લાગે. મિરિંડો પીવો તોય ના પાડે બાપા. પણ આ જ્યાં જોયું કે 2-4 માવડીઓ 4-5 વડીલો ખબર અંતર પૂછવા આવતા હતા. પછી તો ગાત્રો ઢળવા આ કાયાને ગડપણ આવવાનું છે. અમર પટ્ટો નથી, યાદ રાખજો. બચપનમાંથી યુવાની ક્યારે આવે છે તો ઘરને ખબર પડે, અને કુટુંબને ખબર પડે, નગરને ખબર પડે, અને ગામની ખબર પડે કે હવે દીકરા દીકરી યુવા નથી. પણ ગડપણની કોઈ કંકોત્રી નથી, કોઈ ટપાલ નથી. આવી જાય છે, ખબર નથી રહેતી. અને આવવાનું ઈ પાકું છે. આમ જોયું, નેજવા માંડ્યા. પછી બાપાને હળુક લઈને કીધું કોક ખબર કાઢવા આવ્યું છે, પછી ઓળખીને હુઈ જાય છે ને ઊભા કરું તો મન ઘડીક બેઠો કરે. એટલે વળી બાપાને બેઠા કર્યા. બાપા આમ 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 જોઈ લીધા અને પાછા હુઈ ગયા. આ સંવાદ આપણા જીવનમાં ઉતારવા દે. એક સ્વાદ ને બીજો સંવાદ. આપણે કેટલી પ્રકારના સ્વાદ લઈએ છીએ તમે જો. આમાં મીઠું નથી, આમાં આમ છે, આમાં તેમ છે. એવા પછી પેટ ઓલ્યા થયા છે સ્વાદ લઈ લઈ. હવાદ વિના બગડે નહીં શરીર. વડીલોના એક હરખા શરીર. જેટલું બળદ હાલે 20 ગાવ, 20 વીઘા હોય, 10 વીઘા હોય, 25 વીઘા હોય, જેટલું બળદ હાલે એટલું હાલવાનું. એક હરખા શરીર. હવે હાલવાનું મટી ગયું. જરીક કઈક છે લીપમાં જાય છે હોત ને, લીપમાં દાતરો ન હોત, લીપમાં જાય છે. કેટલી હાસરણી થઈ ગઈ. નગર આ માવડિયું આ ગામડામાં જેટલા મોટા થયા એ માવું પૂછો, જો આ મોટી ઉંમરના માવું છે એ વાસીદું કરી મહેશભાઈ સાણા થાપે, હાબુ કોઈ પ્રકારનો કોઈ પાવડર, કોઈ કેમિકલ કે કાંઈ નહોતું. અત્યારે જે આપણે આમ ખાલી એના તગારામાં ભૂખ લાગી છે ને બટા, કેટલા રોટલા મીઠા. તો એમાં સાણ નહોતું દેખાતું, સ્વાદ દેખાતો હતો. મારી માના હાથનો છે, મારી ભાભીના હાથનો રોટલો, મારી કાકીના હાથનો રોટલો. અત્યારે ગમે એટલા હાથ ઉડકો. આજે કઈ ફેર પડી ગયો છે. ફેર તમારામાં પડ્યો છે. વસ્તુ એની જ છે, એની એ જ વસ્તુ છે.
એક સ્વાદ, બીજો સંવાદ. કોની સામે વાર્તાલાપ કરીએ છીએ? વડીલ છે, બાળક છે, યુવાન છે, એની મર્યાદા ન જાય, એનું નાનું ન દેખાય, એને આંચ ના આવે, એવા વેણ આપણા હોવા. છેલ્લે માડીએ બાપાને પૂછ્યું કેમ હું ઈ આ, અને પછી જે બાપાએ જવાબ આપ્યો, ઓળખવા જેવું હતું ત્યારે મૂસું માથું નથી કરવા દીધું, હવે કયો છો ઓળખો. આ પરિસ્થિતિ આપણી છે. એટલે પહેલી દીકરી પોતાનો પ્રશ્ન આ રીતે મૂક્યો કે સાસુ સસરાને હાથે માળા પકડાવાની, નાની નણંદને આંખને ઈશારે નચાવવાની, કંથ મળે કયા કરો, મારું કયું માને. અને યાચના કરીને જ્યાં જ્યાં દીકરીઓ દેવાની છે, દીકરીઓ દુઃખ બહુ પામી છે. યાદ રાખજો, આ હું નથી કહેતો. એટલું કરો અમારી દીકરી માટે, એટલું જોશે, આ કરો તો દીકરી વરાવું. જનક મહારાજે એવો પ્રશ્ન મૂક્યો સમાજ સામે કે આ ધનુષનો કોઈ ભંગ કરે તો મારી જાનકી વરાવું. અને રામ આવ્યા, ધનુષનો ભંગ થયો, અયોધ્યામાં ગયા. પછી આ જાનકીને કોઈ પૂછવા ગયું છે તમને સુખ મળ્યું કે દુઃખ મળ્યું? દ્રુપદ રાજા એમ કીધું કે આ માછલીની આગ કોઈ વિધિ નાખે તો મારી દ્રૌપદી આપવું. અને અર્જુન આવ્યો, આંખ પણ વિધાણી, અને પાંચે ભાઈ ગયા. માં કુંતી કીધું કે તમારી રીતે વેચીને લઈ લો. આ દ્રૌપદીને કોઈ પૂછવા ગયું તમને સુખ દુઃખ? અને તમને બહુ કંટાળો આવે રવિવારે રોટલા ઘડવાનો, રોટલી ઘડવાનો, આ લોકોને ભરણ પોષણ માટેનો. તેથી વીરપુરની માં વીરબાઈને યાદ કરવી. કેટલા રોટલા ઘડ્યા હશે ત્યારે ઠાકર એને ન્યાય આવ્યો હશે. કેટલા રોટલા ઘડ્યા હશે. હાલો તમે રવિવારે કદાચ તમારા ચૂલાને ઓફ આપી દો, રજા આપી દો, પણ અડધી સમસી ઘી તો જે તમે જ્યાં રોજ રાંધો છો ઈ ચૂલા માથે, ઈ ગેસના ઓલા માથે તો નાખો કે તમારો યજ્ઞ હળગતો રહે. તમારી અન્નપૂર્ણાનો ભાસ તમારે, કારણ કે તમે કોઈ સામાન્ય સ્ત્રી નથી હો. તમે જે સામાન્ય સમજતા હો કે હું હાવ સામાન્ય છું ને મારી કઈ નહીં, નહીં, બિલકુલ નહીં. કારણ કે જેના ગળામાં મંગળસૂત્ર છે, જેના સેથામાં સિંદૂર છે, જેના નામનો ચૂડલો છે, એ સામાન્ય ન હોય. એ ઘરને બાંધીને બેઠી હોય કે મારું ઘર હર્યું ભર્યું રહે. બીજી દીકરી કીધું તારો વિચાર તને મુબારક. રોકટોક નો હોય મને સાસુ સસરાની, ફેશનની મોજ મજા બધી માણવાની, ગામ લોક જુએ હું તો એમ ચાલવાની, આટલું મારું કબૂલ કરે એને પરણવાની, ચાર ચાર સહેલી છૂટી કહાની, એને બેલી સાસરીએ સાજન એવો વર ગમશે. મને આવવું હોય પહેલા તો રોકટોક ન હોવી જોઈએ. નકર ગામડામાં દીકરીને જોવા આવ્યા ને એટલે પછી બધી બહેનો એમ કીધું કે બેટા સારું ઘર છે, મૂર્તિ પણ સાથે જ છે, તારે કઈ કેવું હોય તો કે. એટલે દીકરી કીધું કે જો મારે કશું કહેવું નથી ને કઈ બોલવું પણ નથી, પણ મારો એક જ પ્રશ્ન છે. પહેલા જે કરતા હતા એ જ બધા ઘરમાં કરજો. કપડા ધોતા કપડા ધોજો, વાસણ માનતા વાસણ માનજો, કચરા પતા કરતા કચરા પતા કરજો. મારે કાંઈ કરવાનું છે નહીં. બસ પ્રશ્ન મારો આ છે. બુદ્ધિ તો બુદ્ધિ છે સાહેબ. આવું દીકરી કોઈ દી બોલે નહીં. લાગે છે આવું દીકરીઓ કે તમે તમારી રીતે જ હવની રીતે જાઓ. એક વસ્તુ છે, જો ભણેલી દીકરી આપણા ઘરમાં આવે તો શરૂઆત સાસુથી કરે. ભાવના બેન મમ્મી આની સાથે આજ પહેરાય, હા એકદમ એકદમ બહુ મસ્ત લાગશે, મમ્મી પહેરી તો જો. તો જમાઈ કોઈ દી એવો મળ્યો કે લહેંગાની હેઠે મોજા ન પહેરાય એવો કોઈ દી જમાઈ આપણને એ લહેંગાની હેઠળ મોજા હારા લાગે તમતા ઠપકારો. હા, કારણ કે દીકરીને દાજે છે. શું કામ? માના ખોળામાં રમીને મોટી થઈ અને સાસુના આશરે આવીને, અને ઈ સાસુ એવી હોય કે બેટા તારા જીવનમાં કોઈ દી આંસુ ન પડવા દઉં તો તારે માનવાનો કે હું તારી ઢાલ બની મૂકી છું. આ સાસુ 14 વર્ષના વનવાસમાં જ્યારે જાનકીને મળવા માં સુનૈના અને જનક આવે છે ને, ત્યારે કોઈ કીધું, આમ તો કૌશલ્યાજી કીધું કે તમારી માં પણ આવ્યા છે અને મળી લ્યો ને. અને સીધા શું જવાબ આપ્યો છે સાહેબ કે ના, મારાથી ન મળાય.
કારણ કે જે કુળમાંથી હું આવી છું ને જે કુળમાં મને મોકલી છે, પછી મારે ઈ માં સામે ન જવાય કે હું આઈની હારે હું જંગલમાં આવીશ 14 વર્ષ. ના, પડદે વાતો કરીશું, પણ મારી માં સામે તો જાવ જ નહીં. આ સુખ. એટલે ત્રીજી દીકરી કીધું તમને બેન મુબારક. સાસરીએ નહીં જવાની, આયા બોલાવાની. ઘર જમાઈ રાખીશ દેખ રેખ રાખવાની. ક્યાં ગયા આવો આવો લાવો જરા પાણી. આટલું મારું કબૂલ કરે એને પરણવાની. ત્રીજી દીકરી કીધું ત્યાં શું જાય? એ લોકો પેલા જીરું કરતા, ગામડે હતા ત્યારે. એ જીરામાંથી પછી લીરામાં આવ્યા, પછી હાચાનું કરતા આવે, ખોટામાં ગયા. શું કરવાનું? હીરો હીરો છો. હા, પણ હીરા નો હોત તો આપણે શું હોત? તમે જો માની લો આ મોબાઈલ આ આપણી સાંભળીને પછી જ આવ્યા ને, આમાં વોટ્સઅપ ને ફેસબુક ને, આ વોટ્સઅપ નો હોત તો આપણે શું કરતા હોત? પેલા શું કરતા? કવડા નાખોરા લઈને આટા મારે તો ત્યારે આ યુગમાં. ઓહો, આ નાખેશ્વર કોના દીકરા છે? મોટા મોટા નાખોરા. 40 વર્ષ પહેલા એક ગીત આવ્યું, સ્વર્ગીય મુકેશ સાહેબે ગાયેલું. પાની રે પાની તેરા રંગ कैसा, जिसमें मिला दो लगे उस जैसा. પાણી રે પાણી. 40 વર્ષમાં આપણને ખબર જ ન પડી પાણીનો રંગ કેવો હોય, પણ હનીસિંગ આવ્યો ને પછી કહું બ્લુ હે પાણી પાણી પાણી. ખબર પડી પાણીનો કલર બ્લુ છે. અમુક વસ્તુ આપણને સમય સમજાતી જ નથી. પણ ખેર, 3 દીકરીઓ પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને ચોથી દીકરી કીધું કે ના, એ તમારા મનના વિચારો છે. બહુ સારો છાંયો ગોત્યો હોય ને ઓછીતાનો તડકો આવે પણ હું એનો પડછાયો બનીને ઊભી રહું, આવું મારા મા બાપે મને શીખ્યું છે. હું એનો સાથ ન છોડું. આ મીંઢોળની સહજતાથી ગાંઠો એટલા માટે મીંઢોળની વાત કરીને અરવિંદભાઈ, આ મીંઢોળની ગાંઠ જ્યારે જ્યારે પરણીને ઘરે આવે છે ત્યારે માતાજીના મઢે અથવા તો આપણા જેની આપણી ત્યાં આપણી આસ્થાના કેન્દ્ર હોય ત્યાં આપણે મીંઢોળની ગાંઠું સહજતાથી હામી છોડીએ છીએ. વરના હાથની વધુ છોડે ને વધુના હાથની વર છોડે. આમાં બ્લેડની, ચપ્પુની, કાતરની, સરીની ક્યાંય જરૂર પડી નથી. સહજતાથી ગાંઠું છૂટે. આ જેમ સહજતાથી ગાંઠું હામી છોડતા આવડે ને, એમ જીવનમાં ક્યારેક પ્રોબ્લેમ આવ્યો હોય તો સહજતાથી વાણા તાણાની ગાંઠું છોડવી. બાકી ગુજરાતી ફિલ્મ આપણે ઉપેન્દ્રભાઈના જોયા જ છે ને. હે રાજા પાટમાં ઊભા હોય અને વાહેથી સિંહોની 2 કહાની તાહળી ખખડાવો ને, એવો સનેલતાબેનનો અવાજ આવતો. સ્વામિનાથ, કેમ જાગો છો? ઊંઘ નથી આવતી રાણી, ઊંઘ. ઓછો ખાવો તો લ્યો, છોડા પી લ્યો. અને પછી જે ગીત આવતું તમે જુઓ. જોડે રે જોરા, જોડે રે જોરા, તમે કિયાત ભાઈની, અરે રે કિયાત ભાઈની, ગોરી કોની બહુ જોડે રે જોરા. તમે કિયાત ભાઈની, ગોરી કોની બહુ જોડે રે જોરા. આવા ગીતો હતા. મજા આવતી સાહેબ, ભર્યું લાગે. ગીત તો ગીત છે. નકર એક બેને ગઈ નવરાત્રી કીધું, ઓ ઘનશ્યામભાઈ મારે શું કર બગાવો? કીધું આવો બેન આવો. અને જે ઉપાડ કર્યો છે, ચોટીલામાં જઈને માં ચામુંડને કહેશું મારા દુશ્મનોને કરી દે ખલા. કેટલી શ્રદ્ધા છે. આવા ગરબા ન હોય. ગરબો ગરબાની રીતે હારો લાગે, ગીત ગીતની રીતે હારું લાગે, વાણીની રીતે વાણી હારી લાગે. વાત ઈ કરતો હતો ચોથી. અને જોક્સ છે ને ઈ હાલતા બને. આ જોક્સ તો પછી આવ્યો. બાકી અરવિંદભાઈને ખબર છે, હું ચોથું ભણતો ત્યારે અમારે એક જસુભાઈ સાહેબ ભણાવતા, નાકમાંથી મોંજા. કેમ મોંજા?
હા એમાં અમારી આખી ટોળ કે એમાં અમારો છગન મેન એ આમ પાછળ હાથ રાખીને પેલું કેમ મોજો સાહેબ મહેમાને ઈ તને જોવા આવ્યા ત્યાં અને કેમ પાછળ હાથ આગળ હાથ કર્યો તો હાથમાં કળશો પિત્તળનું શું છે આમાં સાહેબ કેમ બોલતો નથી ઘૂંટડે પીજો લ્યો સાહેબ શું દૂધપાક અને સાહેબ 3 ઘૂંટડા પી ગયા પછી સાહેબ મનોમન પોતાની હારે વાતું કરે આ ખોડું કોઈને ખાટી છાંચ ન લાવે આ દૂધપાક કેમ જી સાહેબ આ દૂધપાક કેમ સાહેબ મેં કીધું ને કે મહેમાન આવ્યા ઓસરીને કોરે બેઠા ખડકી ખુલ્લી રહી ગઈ હશે સાહેબ એમાં એક કૂતરું આવ્યું પછી સાહેબ પછીની તો આ વાત છે શું પછીની વાત છે સાહેબ ઈ કૂતરું આવ્યું ને એ તપેલું મારી બાઈએ દૂધપાક ઠરવા વાંચીને કોરે મૂકેલું મારી ઉપર શીબુ નોટ ટાકેલું તે મારી બા મહેમાન વાતું કરતા હતા ને પછી સાહેબ ઈ કૂતરું બોટી ગયું તે મારી બાઈએ જોયું મહેમાને જોયું મેં જોયું મારી બા કે સગનને કીધું હું આ આપણે ન ખવાય પછી મેં કીધું હું કરું બા તું લઈ જા ક્યાં સાહેબ અહીંયા જાતનો ઉજાનો હેઠો દુપા સાહેબનો હાથ પડી ગયો અને કળશાનો કર્યો ઘા હવે તેથી તો બ્લુ કલરની ચડ્ડી ધોળા બુસ્કોટ અને ચોખાના દાણા ઉડ્યા છે બધા બાળકોના મોઢા ભરાઈ ગયા અને બધા પોતે આમ આંગળી અડાડી જીભને સ્વાદ આપે છે બધા બહુ રાજી થયા ઈ તો રાજી થયા સગન ગોયો એક તો કુંચાનો હેઠો દૂધપાક પાણી ભાજો નહોતો રો લે આ કળશાનો ગોબાટ પડે છે રોવાનું રોલે આ મારા બાપાના કળશાનો કળશો છે કળશામાં ખબર પડે તમને બેને ઓલે માથે નાખી દીધી કે હું ક્યાં કહું આ કે તમને કળશામાં ખબર પડે પેલા ઈ કયો તમને બેમાં દેખે ને કળશામાં ખબર પડે પણ એમ નહીં કળશામાં ખબર પડે એમ નહીં કળશામાં ખબર પડે કળશામાં કે જોઈ પૂછે તને ખબર પડે હું અરે પીવાનો કળશો નહીં કળશાનો કળશો આ કારણ કે આ તો ભણવામાં આવે જ નહીં ને એ તો ભજીયું હદે એને ખબર હોય કળશાનો કળશો કેવો હોય ભજીયા તારી ભૂખ અમને રાત જગાડે હા ભજી તો ભજી જાઓ ચણાનો લોટ છે સાહેબ પણ ચોથી દીકરી કીધું કે તમારા ત્રણેયના વિચારો મુબારક મારા મા બાપે બહુ સારું ઘર જોયું અને છતાં હું ઓછીતાનો તડકો આવે સાસુ સસરાની હું તો સેવા કરવાની ગમે એવા હશે મારા ઈનું માનવાની ઉઠતા બેસતા એટલું બોલવાની અખંડ ચૂડી ચાંદલો રાખજે ભવાની 3 વસ્તુ આ દેશની દીકરી માગી લે છે મારા શેથાનો સિંદૂર મારો ચાંદલો મારા હાથનું આ કંકણ આ નંદવાઈની બસ વિશેષ તારી આગળ મારે કઈ માગવું નથી એટલે તો આપણા ગીતોની મજા આવે તો તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી શું વાત છે હું ગાઉં ગાઈ નાખું 1 મિનિટ પ્રતીક્ષા કરો હું ગાઈ નાખું બે ઘડી ગાવ આમ જોજો કે અરવિંદભાઈ બેઠા હોય ત્યાં આ ગુસ્તાફી મારે ન કરાય કારણ કે બેઠા હોય ત્યાં સુધી આ બધું ઠીક છે હાલો આમાં એક પડ્યું હતું તો હું ગાઈ નાખું તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ
પાગલ ચલો તારી આંખનો યકીની તારા બોલનો ગંધાણી તારા રૂપની પૂનમનો પાગલ ચલો તારા રૂપની પૂનમનો પાગલ आज पीऊं दर्शन अमृताल कसुंबलताऊं आज पीऊं दर्शन अमृताल कसुंबलताऊं हाल पुरावे दिल में धड़कन हाल पुरावे दिल की धड़कन प्रीत बजावे पाव तारी मस्ती नो मतवालो आशा एकलो तारा रूपनी पूनम नो पागल एकलो तारी आँखनो यभीणी तारा बोलनो बंधाणी तारा रूपनी पूनम नो पागल एकलो तारा रूपनी पूनम नो पागल એકલો શું આપણા ગીતો છે સાહેબ नजरना जाम छलकावी छलका तमे जिगर ने आम तरसावी ने छलका तमे नजरना जाम छलकावी ने छलका अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा जन्म जन्म का साथ है तुम्हारा अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा जेल में सितारों का आंगन होगा प्रेम दिन बरसता सावन होगा ऐसा सुंदर सपना अपना जीवन होगा दिल में सितारों का आंगन होगा दिन बरसता सावन होगा मेरी सांसों में तू है समाया मेरा जीवन तो है तेरा साया मेरी सांसों में तू है समाया मेरा
યાર તમે ઊભા રહો દિલના ખુલ્લા છે દ્વાર તમે ઊભા રહો તમે ઊભા રહો તમે ઊભા રહો જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ છલકાવીને ચાલ્યા ક્યાં જરીએ સાખા સોબતાને વિરામની ગયા હોશિયાર લાડકડીના સાઈબાની સુરજની અનહાર નિમસીબેનના સાઈબાની સુરજની અનહાર જરિયલ સાખા સોબતાને વિરામની ગયા હોશિયાર નિમસીબેનના સાઈબાની સુરજની અનહાર લાડકડીના સાઈબાની સુરજની ગીતોની પરંપરા છે. આપણા ગીતોનો વારસો છે ને એ અમર છે. હા. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી. હવે આમાં તમે જુઓ, ઈ તો પહેલા હતું ને એવું. પાણી ગયા તા આપણે શહેરમાં રહેતા ત્યારે પાણી ઉપર ક્યાં ચડતું હતું? આપણે ડોલે ડોલે આપણે જ ચડાવતા અને લગભગ બધાનો અનુભવ છે. સિટીમાં રહ્યા હોય એ બધાનો અનુભવ છે કે ભાઈ કોર્પોરેશનનું પાણી ભાઈ બીજા માળે ન આવતું, પહેલા માળે ન ચડતું, ડોલે ડોલે ટીપ ભરવાની. ઊંચી તલાવડીની કોર પાણી ગયા હતા પાણી ભરતારે જોયો સાહેબો. આ સાહેબો ઘોડી લઈને આવ્યો છે, હાંટીઓ લઈને આવ્યો છે. હા, ગાડામાં જાન ગઈ હોય. અને તમે જુઓ કે જે વડીલને કહેવામાં આવે કે કાલે સવારે તમારે જાનમાં આવવું છે, એ 3 દી પહેલા કહી ગયા હોય, તે દી નાની લુગડા બદલાવાઈ ગયા હોય. તેની ઘડે નહીં, પણ જાન લાગતી. જાનમાં જાન આવી જતી. એટલું કરે ને ક્યાંક આ વાંગુલા તો નહીં આવી જાન. નાણાવટી રે સાજણ બેઠું માંડ